એને મારતા હતા તો મને બોલાવી, મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે. અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી માર્યા કે મને મારી છે. એના પ્રત્યે જે લોકોનો પોલીસ વાળા. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય છે? મેં મારા વકીલને કીધું છે. મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે. પણ તોય હું કઈ બોલી જ નહીં. એ એમ પરમાર સર છે ને એના કહેવાથી જ મને માર્યું. 5-6 વાર પટ્ટા માર્યા છે. શરમ કરો અમરેલી પોલીસ, થોડી શરમ કરો. જે દીકરીએ કોઈ ગુનો નહોતો કર્યો, દીકરીને તમે એવા દ્રશ્યો બતાવીને એ ગુનો કબૂલ કરવા માટે મજબૂર કરી હતી. તમે તો ખુલીને ના બોલ્યા, પણ એ દીકરી જેલમાંથી બહાર આવ્યા બાદ એ ખુલીને બોલી. આ હદ સુધી તમારી માનસિકતા છે કે ગુજરાતની દીકરીને તમે આ પ્રકારે ટોર્ચર કરો, માનસિક ત્રાસ આપો, અને જો ગુનો નથી કર્યો એ ગુનો કબૂલ કરવા માટે તમે આ પ્રકારે ટોર્ચર કરો છો. જો તમારામાં તાકાત હતી ને તો તમારા અમરેલીની અંદર જે ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે, કે જે ગુજરાત સરકારની તિજોરીમાંથી રૂપિયા કાઢી રહ્યા છે. હું એટલા માટે રૂપિયા બોલું છું કે જે જગ્યા ઉપર એ ખનીજ ચોરી કરે છે એ જાય છે તો ગુજરાત સરકારનું જ ને. તમારા જ અમરેલીની અંદર ઘરે બેઠા બેઠા ફોન ઉપર દારૂ મળે છે. અમરેલી જિલ્લા પોલીસ વડા, તમને ના ખ્યાલ હોય તો તમને જાણ કરીએ કે તમારા જ જિલ્લાની અંદર ઘરે બેઠા બેઠા દારૂ મળે છે. જે બહાદુરી તમે એ અમરેલીની એ પાટીદાર સમાજની 25 વર્ષીય યુવતીની સામે દેખાડી હતી ને, એ જ બહાદુરી હવે તમે ત્યાં જઈને દેખાડો તો અમે પણ અહીંથી બોલશું અને છાતી ઠોકીને બોલશું અમે પણ કે ના, તમે જે કામગીરી કરી હતી ને યોગ્ય કામગીરી કરી. એમ સાહેબ, 25 વર્ષીય દીકરીને તમે એવા દ્રશ્યો બતાવો કે આ 3 વ્યક્તિને અમે મારી રહ્યા છીએ, આ જ પ્રકારનો તને પણ મારશું, અને પાછી એ દીકરીને પણ તમે પટ્ટાથી મારો, અને તમે એમ કહો કે આ ગુનો તું કબૂલ કરે. એમ જે ગુનો કર્યો જ નથી એ ગુનો કબૂલ કરવા માટે તમે આ જ રીતે તમામ ગુનેગારોની સામે રજૂઆત કરો છો. આ જ રીતે તમામ ગુનેગારોની સામે તમે પોતાનું આ બતાવો છો કે અમે પોલીસ છીએ. એમ જે ગુજરાત પોલીસ માટે માન અને સન્માન ગુજરાતની જનતાને હતું ને, એ 25 વર્ષીય આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના નિવેદન સાંભળીને એ મોઢું નીચું થઈ જાય એવી હાલત છે અત્યારે. સાહેબ, તમે આ હદ સુધી જો તમારું લેવલ નાખી દેતા હોય ને, એ પાયલ ગોટીની જગ્યાએ અમરેલી જિલ્લાના મોટા નેતાઓ, રાજકીય પક્ષ સાથે જોડાયેલા મોટા નેતાઓ જો એમની જ દીકરી હોત તો શું અમરેલી પોલીસ આ જ પ્રકારે એને પટ્ટાથી મારે? હવે આ સીધો સવાલ અમરેલી પોલીસ અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને છે. જો તમારામાં તાકાત એટલી જ હતી ને તો તમારે જ્યારે અમરેલીની અંદર તમે પહોંચ્યા ને તમારી સામે આ ઘટના આવીને, એ ઘટના પહેલાંય તમે અમરેલીની અંદર જે 2 દિવસ 3 દિવસનો સમય થયો ને, એ સમયગાળા દરમિયાન તમારે અમરેલીની અંદર તમામ એ બુટલેગરો અને ખનીજ માફિયાઓને તમારે પકડી લેવાતા. જો તમે એ તમામને પકડ્યા હોત ને, ત્યારબાદ જો આ કેસની અંદર તમે આવ્યા હોત ને, તો થોડી કઈ અમરેલી પોલીસની ઇજ્જત અને નાક બચી રહેત. શું મળ્યું સાહેબ તમને આ 25 વર્ષની દીકરીને મારીને? સાંભળો એ પાયલ ગોટીના શબ્દ, કેવી રીતે તેને ડરાવવામાં આવી, ગુનો કેવી રીતે કબૂલ કરવા માટે પ્રેશર કરવામાં આવ્યું, અને એ જ પાયલ ગોટીને પટ્ટા પણ માર્યા. સાંભળો સાહેબ એ પાયલ ગોટીના શબ્દો. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે, કે મને ટોર્ચર કર્યું છે, કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોનો પોલીસ વાળા. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય કે? મેં મારા વકીલને કીધું છે. કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી? મેં મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને, એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું થઈ છે? મળ્યા તમને? વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો થયો, એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો, એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા, પછી તે દિવસે સન્ડે હતો, અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા, અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યું.
રાતના એસપી સર આવ્યા પાછા, ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક હતું. અને મારા જે મેઇન આરોપી છે મનીષભાઈ, એને એસપી સરે બોલાવ્યા અને ત્યાં લઈ ગયા. એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી, મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે એમ. પણ તોય હું કઈ બોલી જ નહીં. પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈ ગયા અને ત્રીજે દિવસે લઈ આવ્યા. પછી પાછા અમારા હતું એની પ્રોસેસ કે નિવેદન લીધા, આ કર્યું તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું એ બધું. પછી આવીને પાછી મને બોલાવી, મને કે હજી તું ખોટું બોલે છે કે. મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોત તો હું પહેલા જ બોલી ગયું હોત. તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી માર્યા. કોણ કોણ ત્યાં છે? ત્યાં 2 લેડીઝ હતી, એક પરમાર કરીને છે, પીએસઆઈ છે કે પીઆઈ છે મને ખ્યાલ નથી. પછી એક સાયબરના મેઇન સર છે એમ પરમાર એ હતા, એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા. એટલે આ જ્યારે માર્યું ત્યારે બીજો ત્રાહિક વ્યક્તિ કોઈને હાજર હતું? અન્ય વ્યક્તિઓ કોઈ? ના, બીજું કોઈ નહોતું. ઈ આ જે એમ પરમાર સર છે ને એના કહેવાથી જ મને મારી. અને લેડીઝ પોલીસ અમારી લેડીઝ પોલીસ હતી. કેટલીક વાર 5-6 વાર પટ્ટા માર્યા છે. પછી તોય છેક સુધી મારું નિવેદન તો એનું જ હતું. અને પછી અમને એવું કીધું કે જજ સાહેબના બંગલે લઈ ગયા અને ત્યાં કંઈક પ્રોસેસ કરવાની હતી, પછી પાછા લઈ ગયા. પછી કાંઈ નહીં, જજ તો એ જ છે કે સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા, સવારે લઈ ગયા અને બીજે દિવસે પછી કોર્ટ હતી, બપોર પછી કોર્ટે લઈ ગયા ને ત્યાંથી ડાયરેક્ટ જેલ. એ લોકોને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું બીને હું એને કંઈક કહી દઈશ એમ, પણ એવું કંઈ થયું જ નહીં. સાંભળ્યું છે ને? આ પાયલ ગોટીના એ શબ્દ છે કે તેની સાથે જેલની અંદર શું ઘટના બની. સાહેબ, આ હદ સુધી ગુજરાત પોલીસની માનસિકતા જુઓ તમે. રાજકીય દબાણની અંદર આવીને પોલીસે ના કરવાનું કરી નાખ્યું. આ તો ગુજરાતના વિરોધ પક્ષના નેતાઓ, વિપક્ષના નેતાઓ, અલગ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અને ખાસ એ પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા ને ત્યારે આ પાટીદાર સમાજની દીકરી બહાર આવી છે. જો આ કોઈ વ્યક્તિ એ બહાર ના આવ્યું હોત અને અવાજ ના ઉઠાવ્યો હોત ને તો આજે પણ એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી જેલમાં હોત અને હજુ પણ એ પીડાતી હોત. હવે અહીંથી એ સીધો સવાલ અમરેલી જિલ્લા પોલીસ વડાને એ છે કે જો તમે તમારી પોલીસની કરિયરની અંદર, તમે તમારા કારકિર્દીની અંદર તમે એવું કહેતા હોય કે અમે નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, તો આગામી સમયની અંદર તમે જેટલા જિલ્લાની અંદર તમે ફરજ બજાવો છો આ તમામ જગ્યાએ તમે એક વાત નક્કી કરી લો કે કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા વગર હું કામગીરી કરીશ. તો પછી કોઈ પણ જિલ્લાની અંદર જાઓ ને ભાજપનો આગેવાન હોય ને તો એ તમે જેલમાં પૂરીને બતાવજો. અમે તમારા એ દ્રશ્યો બતાવીશું કે ના, અમરેલીની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહી બતાવ્યું કે અમે કોઈ પણ રાજકીય દબાણની અંદર કામ નથી કરતા. કોઈ રાજકીય નેતાનો અહમ સંતોષવા માટે તમે એક દીકરીને આ પ્રકારે મારો, મોડી રાત્રે એ દીકરીની ધરપકડ કરો અને જે ગુનો એ દીકરીએ કર્યો જ નથી એ ગુનો એને કબૂલ કરવા માટે તમે એટલું પ્રેશર કરો. સાહેબ, આ છે ગુજરાત પોલીસ. આ ગુજરાત પોલીસના દેશભરની અંદર વખાણ થાય છે. સેવા, સુરક્ષા અને સલામતી આ ગુજરાત પોલીસનો લોગો છે અને એમાં નીચે લખેલા શબ્દો છે. સાહેબ, કોની સેવા કે કોની સુરક્ષા અને કોની સલામતી? શું માનવું છે તમારું અમારા અહેવાલને લઈને? અને જે આ દીકરી સાથે ઘટના બની, અમે તો અહીંયા ઊભા જ્યારે આ વાતો કરી રહ્યા છીએ, અમે એ દીકરીના શબ્દો જ્યારે બોલી રહ્યા છીએ ત્યારે અમને પણ એવું લાગી રહ્યું છે કે શું ઘટના બની હશે એ દીકરી સાથે, કેવી રીતે તેને ડરાવવામાં આવ્યું છે એમ. અન્ય 3 ગુનેગારો છે તો એ ગુનેગારો હતા કેમ કે એમને આખું એમ વિચાર્યો હતો પ્લાન કે કૌશિક વેકરિયાને કેવી રીતે બદનામ કરવો. પરંતુ હવે જ્યારે દીકરીનો કોઈ ગુનો જ નથી ત્યારે દીકરી ખુલીને સામે આવી છે અને દીકરી જ્યારે બોલી કે મને આ પ્રકારે પટ્ટાઈથી મારવામાં આવ્યો છે,
ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને રાજ્યના ગૃહમંત્રીએ પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે વ્યક્તિઓએ માર મારવામાં સામેલ હતા ને એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને જો કાર્યવાહીના નામે મીંડું અથવા ભીનું સંકેલવામાં આવ્યું છે તો આ ગુજરાત પોલીસ ઉપર આગામી સમયમાં અમરેલીની અંદર કોઈ વ્યક્તિ ભરોસો નહીં કરે સાહેબ, એ વાત તો નક્કી છે. અહીંથી અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે બે ધડક અવાજ ઉઠાવીએ છીએ. ગુજરાતની જનતાનો બેબાક અવાજ અમે બની રહ્યા છીએ. જોતા રહેજો ન્યૂઝ રૂમ.